નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારે એક નવા વિડીયોમાં। મિત્રો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। શ્રીમદ દેવી ભાગવત। વ્યાસજી સુખદેવજીને જનક રાજા પાસે જવાની સલાહ આપે છે। સૂત કહે છે, મારા ગુરુ વ્યાસ ભગવાને સુખદેવજી અને મને શ્રીમદ દેવી ભાગવતની વિસ્તૃત વ્યાખ્યાઓ કરી અમને બંને ઉપદેશ આપ્યો, પરંતુ સુખદેવજીને તેમ છતાં શાંતિ ના મળી। તેઓ એકાંતમાં રહેવા લાગ્યા। ત્યારે મારા ગુરુ વ્યાસજી એ સુખદેવજીને પૂછ્યું, હે પુત્ર, તમે આટલા બધા ચિંતાતુર કેમ છો? તમારા મનને ક્યો ઉદ્દેવ સતાવે છે તે મને કહો। હે પુત્ર, શ્રીમદ દેવી ભાગવતનું વિસ્તૃત વિવરણ કરી તમને મેં સંભળાવ્યું। તેમ છતાં જો તમને સંતોષ થયો ન હોય તો તમે મિથિલાપુરીના રાજા જનકજી પાસે જાઓ। જનક મહારાજ એક પ્રસિદ્ધ ધર્માત્મા છે। વળી તેઓ જીવન મુક્ત છે અને સત્યવાદી સત્યભાષી છે। હે મહારાજ જનકજી તમારું અજ્ઞાન દૂર કરશે, માટે એમની પાસે જાઓ અને તમારી બધી શંકાઓનું નિરાકરણ કરો। સાથે સાથે વર્ણાશ્રમ સંબંધી ધર્મના રહસ્યોની સમજ પણ એમનાથી સમજાણજો। હે પુત્ર, મહારાજ મિથિલાના રાજવી હોવા છતાં પણ રાજર્ષિ છે, જીવન મુક્ત છે, બ્રહ્મજ્ઞાની છે, પરમ પવિત્ર, સત્યવાદી, સદા શાંત ચિત્ત, યોગ અભ્યાસી અને નિરંતર યોગમાં પ્રીતિ રાખવાવાળા છે। ત્યારે સુખદેવજી કહેવા લાગ્યા, હે પિતાજી, આ તમે કહો છો એ વાત તો મને તદ્દન દંભી લાગે છે કે રાજા જનક રાજવી હોવા છતાં જીવ મુક્ત છે। અરે પિતાજી, તે રાજા છે, તે ભલા કેવી રીતે જીવ મુક્ત હોઈ શકે? મારા મનમાં આવી શંકા ઉત્પન્ન થાય છે કે હે પિતાજી, મારા મનમાં આવી શંકા ઉત્પન્ન થાય છે। હે પિતાજી, મેં હજી સુધી કોઈ રાજા જીવન મુક્ત હોય તેવું જોયું જાણ્યું નથી। પછી રાજા જનક કેવી રીતે ગૃહસ્થી હોવા છતાં જીવન મુક્ત હોઈ શકે? સાથે સાથે તમારા મુખથી એમની આવી વાત સાંભળી મને રાજા જનકને જોવાની તીવ્ર ઈચ્છા થઈ છે, માટે કરીને હું અત્યારે જ મિથિલા જાઉં છું। આમ કહી વ્યાસ ભગવાને પ્રણામ પ્રદક્ષિણા કરી ઝડપથી મિથિલા જવા રવાના થયા। સુખદેવજી એટલી તીવ્ર ગતિથી જવા લાગ્યા જાણે ધનુષમાંથી બાણ છૂટ્યું। માર્ગમાં અનેક સમૃદ્ધિથી ભરેલા રાજ્યો, વન, વૃક્ષ, ધાન્યથી લહેરાતા ખેતરો, તપ કરતા તપસ્વીઓ, મંત્રથી વિભૂષિત યજમાનો, યોગાભ્યાસ રત્ન થયેલા યોગીઓ, વાનપ્રસ્થાન સ્ત્રીઓ, શિવ ઉપાસકો, સૂર્ય ઉપાસકો, શક્તિના ઉપાસકો તેમજ ભગવાન વિષ્ણુના ઉપાસકો દેખાયા। અનેક પ્રકારના ધર્મો તેમણે જોયા। આમ જોતા જોતા સુખદેવજી સુમેરુ પર્વત અને હિમાલયની પાર કરી મિથિલા પહોંચ્યા। જનક રાજાને સમાચાર મળતા જ તેઓ પોતાના મંત્રીઓ તથા ગુરુપુત્રને લઈ સુખદેવજીનું સ્વાગત કરવા લાગ્યા અને એમની પાસે જઈને જનકજીએ સુખદેવજીનું સ્વાગત કર્યું। ત્યારે સુખદેવજી મહારાજ જનકજીની તરફથી સ્વાગત થયેલું આસન, ફૂલ, દૂધ આદિને કાંઈથી સત્કાર થયો તે નિયમાનુસાર તેઓ સ્વીકાર કર્યો। કુશળ સમાચાર કહ્યા અને જનક મહારાજની કુશળતા પૂછી। હે મહાભાગ, તમે તો ઘણા નિસ્પૃહ આત્મા હો છો। હે મુનિવર, તો પછી આમ ક્યાં કારણસર અહીં પધાર્યા છો તે કહો। હે મહારાજ, મારા પિતાજી વેદ વ્યાસે મને વિવાહ કરવાનું કહ્યું, કેમ કે બધા આશ્રમોમાં ગૃહસ્થાશ્રમ શ્રેષ્ઠ છે, પરંતુ એમની આ વિવાહ કરવાની વાત મને બંધનકારક લાગી, એટલે મેં એમની આજ્ઞાનો સ્વીકાર ના કર્યો। એમણે મને ગૃહાશ્રમ બંધન નથી એમ સમજાવ્યું, છતાં તે મારા મનમાં ઉતર્યું નહીં અને જાત જાતની કલ્પનાઓ મારું મન કરવા લાગ્યું। એટલે મારા મનનું, મારી શંકાઓનું સમાધાન કરાવવા વ્યાસજીએ મને આપની પાસે મોકલ્યા છે। મહારાજ, મારા પિતાજીની આજ્ઞાથી હું અહીં
આપની પાસે આવ્યો છું. આપ તો નિષ્પાપ પુરુષ છો, મારે શું કરવું જોઈએ? આપ મને કૃપા કરી જણાવો. હે રાજેન્દ્ર, તપ, વ્રત, યજ્ઞ, સ્વાધ્યાય, તીર્થવાસ અથવા જ્ઞાન, આ તમામ સાધનોમાંથી કોનો આશ્રય હું લઉં તો મુક્તિ સુલભ થાય? આપ કૃપા કરી મને બતાવો. જનક મહારાજ કહે છે, સાંભળો. મોક્ષ માર્ગનું અનુસરણ કરનારે પ્રથમ તો બ્રાહ્મણ યજ્ઞોપિત સંસ્કાર યુક્ત થવું જોઈએ, અને તો જ વિદ્યા પ્રાપ્ત માટે એ ગુરુ આશ્રમે નિવાસ કરી શકે. વેદ અને વેદાંતનો અભ્યાસ થાય પછી ગુરુને દક્ષિણા આપી એમની આજ્ઞાથી પોતાને નિવાસસ્થાન આવવું. ત્યાર પછી પોતે વિવાહ કરી ગૃહસ્થ બની મનને કાબૂમાં રાખી. આનાથી કોઈ વિધિ વિધાન લાગુ પડતા નથી. ત્યાર પછી પુત્રાદિ થયા પછી વાનસ્થાશ્રમ સ્વીકાર, તપસ્યા કરી કામ, ક્રોધ, મોહ, લોભ આદિ 6 શત્રુઓ ઉપર કાબુ મેળવી લેવો. ત્યારબાદ પુત્રની પાસે રહેવા માટે સ્ત્રીની વ્યવસ્થા કરી લેવી. પછી જ ચોથા આશ્રમમાં જવું. વિરક્ત પુરુષને જ સંન્યાસી થવાનો અધિકાર પ્રાપ્ત થાય છે, કારણ કે જો વૈરાગ્ય ઉત્પન્ન ન થાય તો સંન્યાસ સ્વીકારવું યોગ્ય નથી. વેદોની આ જ ઘોષણા છે. મારી સમજદારી પ્રમાણે આને કોઈ મિથ્યા કરી શકે નહીં. સુખદેવજીએ પૂછ્યું, બુદ્ધિમાન અને બળવાન ઇન્દ્રિયો ઉપર અધિકાર પ્રાપ્ત કરવો ઘણો જ કઠણ છે. આ ઇન્દ્રિયો પુરુષ ઉપર અનેક પ્રકારનો વિકાર ઉત્પન્ન કરે છે. હે જનક મહારાજ, સંન્યાસ લીધા પછી પણ જો ઇન્દ્રિયો કામ વાસના ઉત્પન્ન કરે તો પછી એ સંન્યાસી થયેલા પુરુષ કામ, સુખ ભોગવતા તથા સુંદર અને મિષ્ટ ભોજન તથા પુત્ર મેળવવાની ઈચ્છાને કેવી રીતે શાંત કરી શકે? કેમ કે કામ વાસના ઉપર વિજય મેળવવો ઘણો કઠિન છે. એટલે ગૃહસ્થાશ્રમમાં રહેવું કે વનમાં જવું? જનક રાજા કહેવા લાગ્યા, હે સુખદેવજી, તમે કહો છો તે બરાબર છે. કામ વાસનાનો વશ કરવો એ એક કઠિન કાર્ય છે, પરંતુ તમારાથી એ શક્ય છે. તમે સંન્યાસી થાવ પછી વૈરાગ્ય બનો. સંન્યાસી થયા પછી વૈરાગ્યના થઈ શકાય તો તેવા સંન્યાસીને ઉગારવા માટે કોઈ રસ્તો રહેતો નથી. સૂતજી કહેવા લાગ્યા, મુનિઓ, જનક વિદેહોને આવી વાત સાંભળતા સુખદેવજી મુગ્ધ થઈ ગયા અને તેમની બધી શંકાઓનું નિરાકરણ થઈ જવાથી પ્રસન્ન વદને જનક મહારાજની આજ્ઞા લઈ વિદાય થયા. વ્યાસે પુત્રને આશ્રમ તરફ આવતો જોઈ તેઓ અતિ પ્રસન્ન થયા અને આશ્રમમાં સુખદેવજીનું પ્રસન્નીય વંદ સ્વાગત કર્યું. સુખદેવજીને પણ હવે આશ્રમમાં રહેતા આનંદ થવા લાગ્યો. સૂતજી કહે છે, પીવરી નામની એક સુકન્યા સાથે યોગ્ય માર્ગનો પ્રવાસી હોવા છતાં વિવાહ કર્યો. પીવરોથી સુખદેવજીને 4 પુત્રો અને 1 પુત્રી પ્રાપ્ત થઈ. પુત્રોના નામકરણ આ પ્રમાણે થયા: કૃષ્ણ, ગૌરપ્રભુ, ભૂરી, દેવશ્રત તથા પુત્રીનું નામ થયું કીર્તિ. આમ ગૃહસ્થ જીવન નિભાવી સુખદેવજીને પિતાની આજ્ઞા લઈ હિમાલયના કૈલાસ શિખર ઉપર અચળ સમાધિમાં બેસી ગયા અને આ સમાધિ તપની સિદ્ધિરૂપ શિખરથી પણ ઉચ્ચ એમનું આસન થઈ ગયું અને સૂર્યની જેમ આકાશમાં ચમકવા લાગ્યો. જય શ્રી કૃષ્ણ.